લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગૌતમ પરમાર સાહેબ પોલીસમાં નિરીક્ષણ ભાવનગર વિભાગ ભાવનગર દ્વારા નાસ્તા ફરતા ગુનેગારોને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે અનુસાર અને બોટાદ જિલ્લા એસપી વડા નાઓ દ્વારા આવા આરોપીઓને પકડવા સૂચના આપેલ એ અનુસારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એમજી જાડેજાના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ આજરોજ સબ ઇન્સ્પેક્ટર કેએન પટેલ બોટાદ ટીમ પેરોલ ફ્લો સ્ક્વોડ બોટાદ તથા તેમની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મુકેશભાઈ શાહ નાઓને બાતમી મળેલ કે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી ઇલિયાસભાઈ ઉર્ફે મોન્ટુ મુનિહરભાઈ કુરેશી રહે નાગલપર દરવાજા પાસે ખીજડાવાળી શેરી બોટાદ આરોપી નાસ્તો ફરતો હોય અને આરોપી બોટાદ સાળંગપુર રોડ કપલીધર પાસે ઉભેલ હોય. બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા વેશ પ્લોટ કરી આ આરોપીને દબોચી લીધો હતો. આ એક પેરોલ ફ્લો સ્ક્વોડની સરાહનીય કામગીરી જોવા મળેલ અને આગળની કાર્યવાહી કરવા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. બ્યુરો રિપોર્ટ અજય પરમાર, બોટાદ.